ઉપરવાસમાંથી ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે। સતત પાણીની આવકથી ડેમમાંથી છોડાયું પાણી। ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ। ડેમ અને નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરતની વિયરકમ કોઝવેની સપાટીમાં વધારો થયો। કોઝવે 6 મીટરની સપાટી વટાવીને હાલ 8.52 મીટર પર એમાં પાણી વહી રહ્યું છે। સુરત શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદના કારણે પાણીની આવક તાપી નદીમાં થઈ રહી છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। સુરતના તાપી નદીનો નજારો છે। નાવડી ઓવારા ખાતે અત્યારે તાપી નદી બંને કાંઠે વહેતી નજરે આવી રહી છે। જે પ્રમાણે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉકાઈ ડેમમાં 1,72,000 ક્યુસેક પાણી છે તેની આવક થઈ રહી છે। જો કે અત્યારે ઉકાઈ ડેમનું રૂલ લેવલ છે 345 ફૂટ સુધી પહોંચ્યું છે। ત્યારે જેટલી પાણીની આવક છે એટલી જ પાણીની જ આવક રાખવામાં આવી રહી છે। અત્યારે તાપી નદીના કેચમેન્ટ વિસ્તારની અંદર પણ અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે। એ પાણી અને ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવી રહેલું 1,72,000 ક્યુસેક પાણી છે એ સીધું તાપી નદીમાં અત્યારે હાલ વહેતું નજરે આવી રહ્યું છે। ત્યારે સુરત નદી અત્યારે હાલ બંને કાંઠે વહેતી નજરે આવી રહી છે। ઉપરાંત કોઝવે છે ભયજનક સપાટી ઉપરથી વહી રહ્યું છે। ત્યારે કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે તેની ઉપર રહીને અત્યારે હાલ આ પાણી છે અત્યારે પસાર થતું નજરે આવી રહ્યું છે। એક તરફ વરસાદી માહોલ પણ જામી ચૂક્યો છે અને જે પ્રમાણે અત્યારે હાલ અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે તાપી નદી બંને કાંઠે જોવા મળી રહી છે। જો કે અત્યારે હાલ ઉકાઈ ડેમ અત્યારે રૂલ લેવલની નજીક છે અને તેને લઈને જે પ્રમાણે ઉપરવાસમાં વરસાદ વરસતો હોય છે એટલું જ પાણી અત્યારે હાલ છોડવા માટેની ફરજ છે એ ઉકાઈ ડેમના જે અધિકારીઓ છે તેમને થતી હોય છે। ત્યારે સુરત શહેર સહિત જિલ્લામાં જે પ્રમાણે અત્યારે હાલ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે। આજે જે પ્રમાણે તસવીર તમે જોઈ શકો છો આ તાપી નદીનો નજારો છે અને આ પીવાનું પાણી સુરત શહેરને 3 વર્ષ ચાલે એટલું પીવાનું પાણી છે એ તમારી નજર સમક્ષથી વહેતું જોવા મળી રહ્યું છે। ત્યારે કહી શકાય કે જે રીતે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે એ પાણી અત્યારે હાલ તાપી નદીમાં આવી રહ્યું છે અને સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે। ઉકાઈ ડેમમાં જેટલું પાણીની આવક એટલી જ પાણીની જ આવક। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।